મીઠાઈવાળાની દુકાન જેવી મોંઘી મીઠાઈ હવે ઘરે બનાવવી એકદમ સિમ્પલ. એના માટે 1/4 કપ કાજુનો પાવડર કરીશું અને એમાં 1 કપ નાળિયેરનો પાવડર એડ કરી ફરીથી મિક્સર જારને ક્રશ કરી લેશું. સાથે અડધો કપ મિલ્ક પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અડધો કપ ખાંડ અને થોડી એલચી એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈશું. હવે 3 કલરમાં બનાવવા માટે કેસર લેશું અને મેં એને ગરમ દૂધમાં પલાળી દીધું હતું. આ રીતે કેસરવાળું તૈયાર થઈ ગયું. એક હું વ્હાઈટ બનાવું છું એટલે દૂધથી આ રીતે મિક્સ કરીશું અને એકનો હું પિંક કલર રાખું છું જે બીટમાંથી બનાવીશું. એકદમ નેચરલ કલરથી હું બનાવું છું. તમે કોઈ પણ કલર પણ એડ કરી શકો છો. આ રીતે ત્રણેય બોલ્સને લઈ ઇક્વલ ભાગમાં ડિવાઈડ કરી અને આ રીતે 1 બાય 1 લેયર કરી લેશું અને બોલ્સ બનાવી લેશું. તો તમને જેવા લેયર પસંદ હોય ને એ રીતે ઉપરથી ચાંદીના વર્કથી ગાર્નિશ કરીશું. તો બજારમાં બનતી મોંઘી મીઠાઈને પણ ટક્કર મારી દે તેવી ગેસ ચાલુ કર્યા વગરની આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો આ રક્ષાબંધન ઉપર તમે જરૂર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી. આ રીતે કટ લગાવી ફ્લાવર બનાવી લેશું અને તરત જ સર્વ કરીશું. તો ટ્રાય કરજો.